હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર ત પરથી શરૂ થાય છે. ચલો જોઈએ 20 એપ્રિલથી 2 મે સુધીનું તેમનું ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો, તુલા રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 5 ઓફ કપ, મતલબ કે તમે દુઃખી દેખાઈ રહ્યા છો. ભૂતકાળમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને ગુમાવ્યા છે તો એને યાદ કરીને તમે દુઃખી દેખાઈ રહ્યા છો. કોઈ લોસ થયો છે તો એને યાદ કરીને થોડાક દુઃખી દેખાઈ રહ્યા છો, પાસ્ટને યાદ કરીને. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો સિંગલ છે એ એમની લાઈફમાં કોઈની રાહ જોઈ રહ્યા છે કે મારો સોલમેટ જલ્દી મળે, પણ હજુ ડિવાઇન ટાઈમિંગ આવ્યું નથી. એ ઓન ધ વે છે, પણ તમારા સુધી પહોંચવામાં હજી એને ટાઈમ લાગશે. અને 8 નંબરનું કાર્ડ પણ છે, મતલબ કે શનિ. તો ધીમે ધીમે હજી થોડીક વાર લાગશે તમારી લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થવામાં. હજી થોડાક દિવસ બાકી છે, ડિવાઇન ટાઈમિંગ હજી આવ્યું નથી. તો સિંગલ છે એ લોકોને રાહ જોવી પડે એમ છે. જે લોકો મેરિડ છે એમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે જે હસબન્ડ ને વાઈફ છે, જો બંને પોતાનો પ્રેમ જે છે, આણે પોતાના પ્રેમને પોતાના દિલમાં રાખ્યો છે, આણે પણ પોતાના પ્રેમને પોતાના દિલમાં એક્સપ્રેસ નથી કરતા. બંનેને એકબીજા માટે પ્રેમ ખૂબ જ છે, પણ એક્સપ્રેશનની કમી છે એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક બંને અટકી રહ્યા છે, પ્રેમનો ઇઝહાર કરતા નથી, કહેતા નથી કે હા મને તમે ખૂબ જ ગમો છો, કે હસબન્ડ નથી કહેતા કે હા તું મને ખૂબ જ ગમે છે. એક્સપ્રેશનની કમી દેખાઈ રહી છે મને. અને હા, આ હજી જે નો કોન્ટેક્ટ સિચ્યુએશન છે એ હસબન્ડ વાઈફ વચ્ચે હજી 8-9 દિવસ સુધી હજી રહેશે બ્લોકેજ, એવું મને દેખાઈ રહ્યું છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થમાં તમે જે કાંઈ પણ પગલાં લીધા છે તમારી હેલ્થને સારી કરવા માટે, તો એનું તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળવા જઈ રહ્યું છે. ભગવાનના તમને આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. સાથે 7 ચક્ર, તમારા સાથે 7 ચક્રનું હિલિંગ દેખાઈ રહ્યું છે અને ડિવાઇનના આશીર્વાદ પણ છે. હેલ્થ ઓવરઓલ તમારી ખૂબ જ સારી છે. 256 લખી કમેન્ટ બોક્સમાં 256 લખીને આ હેલ્થની જે એનર્જી છે એને જરૂરથી ક્લેમ કરજો. ખૂબ જ સારી એનર્જી આવી છે. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે હતા એમ્પ્રેસ, તમારી પાસે બધું જ હતું, બધું એટલે બધું, અઢળક ધન, બેઠા બેઠા કામ કરી શકો, તમને બેઠા બેઠા બધું મળી જાય એ ટાઈપની એનર્જી દેખાઈ રહી છે. ડિવાઇન પ્રોટેક્શન પણ તમારી પાસે હતું, પણ નેક્સ્ટ વીકમાં કોઈ ડેવિલની એન્ટ્રી દેખાઈ રહી છે. એ તમારા મનીને પણ બાંધી લેશે અને તમારા રિલેશનને પણ બાંધી લેશે. મતલબ કે કોઈ નેગેટિવિટી છે જે નેક્સ્ટ વીકમાં તમને નડી શકે છે, તમારા ફાઇનાન્સને બ્લોક કરી દેશે. તો આ નેગેટિવિટી જો તમારે રિમૂવ કરાવવી હોય તો એનું પણ સ્પેલ આવે છે. હું સ્પેલ કાસ્ટર પણ છું, તો તમે નેગેટિવિટી હટાવવા માટે સ્પેલ કાસ્ટિંગ મારી પાસે બુક કરાવી શકો છો. એન્જલ તમને શું કહેવા માગે છે? સ્ટ્રેન્થ, તમારે સ્ટ્રેન્થની ખૂબ જ હિંમતની જરૂર છે આ ડેવિલમાંથી બચવા માટે. આઈ એમ સ્ટ્રોંગ એન્ડ કેપેબલ ઓફ ઓવરકમિંગ એની ઓબ્સ્ટેકલ્સ. તમારામાં એ કેપેસિટી છે, તમે મેન્ટલી સ્ટ્રોંગ છો જ. જે લોકોને જરૂર હોય એ સ્પેલ કાસ્ટિંગ કરાવે, બાકી તમે આ ડેવિલને તમારા પર હાવી થવા દેશો નહીં. તમને એન્જલનું ગાઈડન્સ પણ એ જ છે કે તમારી સ્ટ્રેન્થને ઓળખો અને એનો યુઝ કરો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, તો બધાને રેઝોનેટ ના પણ થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય, પર્સનલ કોઈ પ્રોબ્લેમ છે તો વિથ રેમેડી એનું તમારે સોલ્યુશન જોતું હોય તો તમે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. હિલિંગ બુક કરાવી શકો છો, સ્પેલ બુક કરાવી શકો છો. તમને મારા વિડીયો ગમે છે તો એને લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરીને. કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ પણ મને જરૂરથી જણાવો. અને નેક્સ્ટ તમારે વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને મેસેજ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.